નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, ત્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે બીએડ પીટીસી કરેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર આવેલા છે। એટલે કે બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે નવી ટેટની પરીક્ષા જાહેર કરાયેલી છે, જે જુલાઈ 2024માં લેવામાં આવશે। જો આ અંગે ઓનલાઈન અરજીની વાત કરવામાં આવે તો 7/3થી લઈને 22/4 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે। તે ઉપરાંત આ ભરતી માટેની એટલે કે આ પરીક્ષાની તારીખ જે 7 જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે, જે હાલથી જાહેર થઈ ગયેલું છે અને તમે હજુ 2 એપ્રિલ સુધીમાં અરજી કરી શકો છો। તે ઉપરાંત આ ભરતી માટે જો બેઝિક માહિતી મેળવવામાં આવે તો આમાં પેપર 1 અને 2 બંને રહેશે। જે પેપર 1 ધોરણ 1થી 5 માટે રહેશે, જે પીટીસી કરેલા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે, અને ધોરણ 6થી 8 માટે પેપર 2 રહેશે, જે બીએડ કરેલા ઉમેદવારો આપી શકશે। અને જો બંને માટે લાયકાત ધરાવતા હોય તો તમે બંને પેપર પણ આપી શકો છો। તે ઉપરાંત આ પરીક્ષા સંપૂર્ણ MCQ આધારિત રહેશે। તે ઉપરાંત કોઈપણ નેગેટિવ માર્કિંગ આમાં રહેશે નહીં। તે ઉપરાંત જો પ્રશ્નપત્રની ભાષામાં વાત કરવામાં આવે તો આ પ્રશ્નપત્રની ભાષા જે છે એ હિન્દી અથવા અંગ્રેજી રાખવાની રહેશે। તે ઉપરાંત કોઈપણ 2 ભાષાના પેપર હશે, જે તમે તમારી ઈચ્છા મુજબ પસંદ કરી શકો છો। તે ઉપરાંત જો એક્ઝામ ફીની વાત કરવામાં આવે તો જનરલ અને ઓબીસી માટે કોઈ 2માંથી 1 પેપર આપવાનું હોય તો 1000 રૂપિયા, અને બંને પેપર આપવાના હોય તો 1200 રૂપિયાની ફી રહેશે। તેમજ અન્ય જાતિ માટે અનુક્રમે 500 અને 600 રૂપિયા ફી રાખવામાં આવેલું છે। તે ઉપરાંત અહીં બંને પેપર જે છે 7 જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે, અને બંને પેપર માટેનો સમયગાળો 2 કલાક અને 30 મિનિટ રાખવામાં આવેલો છે, જેનો સમય અનુક્રમે અહીં દર્શાવેલો છે, તે તમે જોઈ શકો છો। તે ઉપરાંત અહીં જો સિલેબસની વાત કરવામાં આવે તો પેપર 1 એટલે કે ધોરણ 1થી 5ના NCERTના પાઠ્યપુસ્તકમાંથી જે પેપર આવશે, પરંતુ કઠિનતા માધ્યમિક સ્તરની રહેશે, જેમાં બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર 30 ગુણનું અને 30 પ્રશ્નો। તે ઉપરાંત ભાષા 1 અને 2 જે તમારે સિલેક્ટ કરવાની રહેશે, અને ગણિત તેમજ પર્યાવરણીય અભ્યાસ આ તમામના 30 પ્રશ્નો આવશે અને તેના ગુણ 30 છે, જેમાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ નથી। તે ઉપરાંત પેપર 2 એટલે કે ધોરણ 6થી 8 માટે પણ અન્ય વિષયો સરખા રહેશે, જેમ કે ભાષા તેમજ બાળ વિકાસ અને ગણિત, વિજ્ઞાન તેમજ સોશિયલ સ્ટડીઝ અને સોશિયલ સાયન્સ 2માંથી 1 વિષય પસંદ કરવાનો રહેશે, જેના ગુણ રહેશે 60। એમ મળીને કુલ 150 ગુણ થશે। તે ઉપરાંત આ પરીક્ષા માટેના જે તે ઉપરાંત આ ભરતીમાં પાસ થવા માટે તમારે માત્ર 60% એટલે કે 150માંથી 90 ગુણ મેળવવાના રહેશે, એટલે તમને સીટેટનું સર્ટિફિકેટ મળી જશે। તે ઉપરાંત આ એક્ઝામ વિશેનો જે સંપૂર્ણ ડિટેલમાં સિલેબસ છે એ પણ અહીં દર્શાવેલો છે, અને આ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।